અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં તસ્કરોનો વધુ એક નિષ્ફળ પ્રયાસ. જાગૃત મકાન માલિકે દ્વારકાથી સીસીટીવીમાં લાઈવ ચોર જોયા. અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરી નજીક આવેલ અમરદીપ સોસાયટીમાં તસ્કરોએ ફરી એકવાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા રહીશોમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગતો મુજબ વહેલી સવારે 5:44 બાઇક પર સવાર થઈને આવેલા બે તસ્કરોએ પ્રથમ સોસાયટીમાં લટાર મારી હતી અને ત્યારબાદ એક બંધ મકાનને નિશાન બનાવી કમ્પાઉન્ડની ગ્રીલ ખોલી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ આશરે 6 મિનિટ સુધી દરવાજાનો ખોલવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ મકાન માલિકની સતર્કતાને કારણે તેઓ ફાવ્યા નહીં. મકાન માલિક હાલ પરિવાર સાથે દ્વારકા ખાતે છે, જ્યાં વહેલી પરોઢે તેઓએ મોબાઈલ પર ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે અજાણ્યા શખ્સોને પેસેજમાં હરકત કરતા જોયા હતા. તેમણે વિલંબ કર્યા વગર તુરંત જ પાડોશીને ફોન કરી જાણ કરતા પાડોશીઓએ દરવાજો ખોલી બહાર આવતા જ તસ્કરો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા. સીસીટીવીમાં એક તસ્કર પકડાઈ જવાની બીકે હાથમાં લાકડી ફેરવી હવામાં પ્રહાર કરતો હોય એવો ઢોંગ કરતો પણ નજરે પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 મહિનામાં આ સોસાયટીમાં ચોરીનો આ ત્રીજો પ્રયાસ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપી તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ કરવામાં આવી છે.